દેવભૂમિ દ્વારકામાંથી ફરી મળ્યો ચરસનો મોટો જથ્થો। મોજપના સમુદ્ર કાંઠેથી બિનવારસી હાલતમાં ચરસના 20 પેકેટ મળી આવ્યા। ઝડપાયેલા ચરસની કિંમત 10 કરોડથી વધુની છે અને આ 20 પેકેટમાં અંદાજે 21 કિલોથી વધુ ચરસનો જથ્થો મળી આવ્યો છે। 2 દિવસ પૂર્વે મીઠાપુર નજીકથી પણ ચરસ મળી આવ્યું હતું। દેવભૂમિ દ્વારકામાં ફરી એકવાર ચરસનો જથ્થો મળી આવ્યો છે। મોજપના સમુદ્ર કાંઠેથી બિનવારસી હાલતમાં ચરસનો જથ્થો ઝડપાયો છે। ઝડપાયેલા ચરસની કિંમત છે 10 કરોડથી વધુ। 20 પેકેટમાં અંદાજે 21 કિલોથી વધુ ચરસનો જથ્થો કે જે ઝડપાયો છે। 2 દિવસ પહેલા પણ મીઠાપુર નજીકથી ચરસ મળી આવ્યું હતું, ત્યારે આ સમયના એ જે ડ્રગ્સ ઝડપાયું, બરામદ કરવામાં આવ્યું, તે આપને દૃશ્યો પણ બતાવી રહ્યા છે। હાલ તો એ સીલ કરી દેવામાં આવ્યું છે બોક્સમાં। અવારનવાર આ પ્રકારે ડ્રગ્સનો જથ્થો ઝડપાઈ રહ્યો છે। દ્વારકામાં ફરી એકવાર 20 પેકેટ 21 કિલો જેટલો ચરસ થાય છે તે ઝડપાયું છે। સંવાદદાતા યુનુસ ગાઝી ફોન પર। યુનુસ, 2 દિવસ પહેલા પણ ચરસ અને ફરી એક વખત ચરસ ઝડપાયું। કોઈ બીજા આમાં ઇનપુટ કે ક્યાંથી આવ્યું હતું, ક્યાં મોકલવાનું હતું, કયા દેશમાંથી તે આવ્યું? અંદાજે લગભગ 32 કિલો જેટલું ચરસ 2 દિવસ પૂર્વે મળી આવ્યું હતું, જેની કિંમત 16 કરોડ જેટલી થવા જાય છે। અને ફરી એક વખત 2 અલગ અલગ જગ્યાઓ પરથી ચરસનો જથ્થો મળી આવ્યો છે। 800 ગ્રામ જેટલું ચરસનો જથ્થો મીઠાપુર નજીકથી મળી આવ્યો હતો અને હવે મોજપ ગામનો જે દરિયાકાંઠો છે તે વિસ્તારમાંથી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો છે। હાલ એસઓજી અને દેવભૂમિ દ્વારકા પોલીસ દ્વારા આ અંગે તપાસ કરવામાં આવી રહી છે કે ચરસનો આટલો મોટો જથ્થો ક્યાંથી આવી રહ્યો છે। હાલ જે ચરસનો જથ્થો મળ્યો છે તે 10 થી 11 કરોડનો હોવાનું અનુમાન છે। આ સાથે છેલ્લા 3 દિવસ દરમિયાન જે ચરસનો જથ્થો મળી આવ્યો છે તેની કુલ કિંમત 23 કરોડ ઉપરાંતની થવા જાય છે। પોલીસ અધિકારીઓએ અનુમાન વ્યક્ત કર્યું છે કે ઈરાન અથવા અફઘાનિસ્તાન તરફથી આ ચરસનો જથ્થો આવ્યો હોઈ શકે છે। મધદરિયે જે પેટ્રોલિંગ કરતી જે સુરક્ષા એજન્સીઓ છે, કોસ્ટગાર્ડ હોય, ઇન્ડિયન નેવી હોય અથવા તો ગુજરાત પોલીસની મરીન પોલીસ હોય, તેઓની સુરક્ષાને કારણે, પેટ્રોલિંગ અને ચેકિંગને કારણે જે ડ્રગ્સ માફિયાઓ છે તેઓ દ્વારા મધદરિયે ડ્રગ્સનો આ જથ્થો ફેંકી દીધો હોય અને ત્યાર પછી વહેતા વહેતા દેવભૂમિ દ્વારકાના દરિયા સુધી પહોંચ્યો હોવાની શક્યતાઓ છે। ગત 4 જૂનના રોજ પણ આ જ રીતે કચ્છના સમુદ્ર કાંઠામાંથી આ જ રીતે કોકેનનો જથ્થો મોટી માત્રામાં મળી આવ્યો હતો। આ અને જે દેવભૂમિ દ્વારકામાંથી જે ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો છે તેનું કોઈ કનેક્શન છે કે કેમ, તે અંગે હવે તપાસ શરૂ કરવામાં આવેલી છે। ઓકે યુનુસ, આભાર તમામ માહિતી આપવા માટે। તો ફરી એક વખત આ મોટા પાયે જે 11 કરોડની કિંમતનું 21 કિલોનું ડ્રગ્સ છે તે ઝડપાઈ ગયું છે।